દેવી પૂજક સમાજને કોઈ વર્ણન જ નથી સરકારને કે દેવી પૂજક આવું ફેંકી દેવાના છે. ભાડા અત્યારે રેવા ગોતવા જાય છે તો ભાડે ક્યાંય મકાન નથી મળતું. અમે ટકનું લઈ આવીને ટકનું ખાતા હોય અને માંડ કરીને મકાન બનાવ્યા હોય અને આ સરકાર આવીને પાડી નાખે તો પછી અમારે જાગવું ગયા. મારી પાસે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, બધું ટોટલી વસ્તુ મારે અહીંનું છે. દેવી પૂજક, ભરવાડ, આહિર, હરિજન એ લોકોને એમ કહે છે કે તમને મકાન નહીં મળે. દેવી પૂજક નો કયો વાંક છે એવો કે અમને દેવી પૂજક સમાજને કોઈ વર્ણન જ નથી સરકારને કે દેવી પૂજક આવું ફેંકી દેવાના છે. જે કલેક્ટરે જે આજે સરકારી જમીન જાહેર કરી અને જે હેરા માર્યા ને એ તો કોઈને કલ્પનાય નહોતી, કોઈને સપનામાં નહોતું એવું કે અમારું મકાન જાશે. 5 કિલોમીટરથી અહીંયા કામ કરવા આવશે કે છોકરાઓનું ધ્યાન રાખશે કે છોકરાઓને ભણાવશે કે શું કરશે કે ભાડાના મકાનમાં રહેશે તો ભાડું ભરશે. આજે પોઝિશન દયાનીય છે. એમ હું આ મકાનમાં રહું છું. મને એક અગાઉ નોટિસ આપેલી હતી જે કે પુરાવા તમે દર્શાવો, તમારી પાસે જે પુરાવા છે એટલે વેરા બિલ ને લાઇટ બિલ અમે દર્શાવી દીધા છે. તે પછી પાછી અમને અત્યારે કાલે બીજી નોટિસ આપી કે તમે 7 દિવસમાં ખાલી કરી નાખજો. જો ખાલી નહીં કરો તો તમારો ભરેલો કબજો પણ અમે ડિમોલેશન કરી નાખીએ. ભાડા અત્યારે રહેવા ગોતવા જાય છે તો ભાડે ક્યાંય મકાન નથી મળતું. અને બીજો પ્રશ્ન એ કે ભાડું અત્યારે ડબલ થઈ ગયું છે. હવે અમારે ભાડા ભરવા કે પછી છોકરાને કે બધાને પરિવારને સાચવવા એમ